ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ રેવતુભા ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે હાદાનગર વિસ્તારમાં રહેતા આરોપી જયેશ ભરતભાઈ જાંબુચાએ આર્થિક ફાયદા માટે પોતાના મ્યુલ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ હોય તેમ છતાં તેના એકાઉન્ટમાં 30/5/25 થી 28/9/25 સુધીમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવડાવી તેના ખાતામાં ફ્રોડ રકમના નાણાં મેળવી જે સાયબર અરજી ફ્રોડ રકમ રૂપિયા 19,54,500 હોય તથા અન્ય ફ્રોડના નાણાં રૂપિયા 6,74,450 હોય જેથી તેની વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને તપાસમાં નીકળે તે સામે કાર્યવાહી કરવા ફરિયાદમાં જણાવ્યું હતું જે ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરીને જયેશ ભરતભાઈ જાંબુચા અને સંજયભાઈ ધનજીભાઈ સરવૈયા નામના બે શખ્સોને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।